જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. દુઃખ જીવનમાં ક્યારેય નહીં આવે અને સુખ તમારા જીવનમાં સલકાય, તમારું જીવન સુખમય મલકાય, તમારો પરિવાર, તમારું કુટુંબ પેઢી તરી જાય એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું અને એમની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય. તમે તમારા જીવનમાં સારા દિવસો, સારી પળો વિતાવો એવી હું આશા રાખું છું. મિત્રો, દુઃખ તો દુઃખ, પણ દુઃખનો છાંયડો કે દુઃખનો પડછાયો પણ તમારી આજુબાજુ ન આવે એવું આપણે આ મંત્રથી કરવાનું છે. મંત્ર બોલવાથી શુભ થાય, મંત્રનો જાપ કરવાથી શુભ થાય. સાથે સાથે આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવવું પડે, આપણી રહેણી કહેણી સુધારવી પડે, નિખાલસ ભાવ રાખવો પડે, સારો સ્વભાવ, સારી રહેણી કહેણી, આપણું જીવન ચરિત્ર, આપણા આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર, આપણે આપણા માતા પિતાની સેવા, કુટુંબમાં હળીમળીને રહેવું પડે. એકબીજા ભાઈ બહેન, કાકા કુટુંબ, માતા પિતા, ઘરમાં, પરિવારમાં, સમાજમાં કોઈને આપણે બગાડ્યું ના હોય અને જાતે આપણે રહેણી કહેણીમાં શુદ્ધ આચરણ, વિચરણ, નેણ અને વેણ બંને આપણા કાબૂમાં હોય અને આપણે ભોળા ભાવથી કુળદેવીની સેવા પૂજા કરી હોય, ભોળા ભાવથી મા બાપની સેવા પૂજા કરી હોય, કોઈ ગરીબને ખવડાવી હોય, કોઈ ભૂખ્યાને ભોજન આપ્યું હોય, ગાય કુંવાસીને વારે ચડ્યા હોય, ધર્મના કાર્યમાં તમે અથાશક્તિ આગળ હોય અને કોઈનું આજ સુધી બગાડ્યું ન હોય, ગુરુના આદેશથી તમે નિયમોનું પાલન કર્યું હોય, માતા પિતાના આદેશનું પાલન કર્યું હોય અને તમારી વાણીમાં મીઠાશ હોય, પ્રેમ ભાવ હોય, એવા આ બધા વલણોથી તમારું જીવન ઘડાયેલું હોય, સંસ્કારોથી વણાયેલું હોય અને જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું અશુભ કાર્ય ન કર્યું હોય તો તમારો જીવનમાં જે ધારો એવું સફળ પરિણામ તમે મેળવી શકો છો. મંત્ર, તંત્ર કે જે તમે વિધિ વિધાન કરવા માગતા હોય એ પણ નહીં કરો તો ચાલશે, પણ કર્મ અને ભાવ સાચો હોવો જોઈએ, ભક્તિ સાચી હોવી જોઈએ. તો મિત્રો, તમે જો કુળદેવીને માનતા હોય, ભગવાનને માનતા હોય, રામના નામને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ લખજો. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયોથી તમે શું જાણ્યા, શું તમને અભિપ્રાય મળ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો, પ્રતિભાવો જણાવજો. તો મિત્રો, તમે આ મંત્ર બોલશો ને તોય તમારું કામ થઈ જશે. પહેલો મંત્ર છે રામનું નામ. રામ રામ રામ. આ રામનું નામ એક મંત્ર છે. એ હળાહળ કળિયુગમાં ગમે તેવા કામ, અર્થ, મોક્ષ, ધન, વૈભવ જે કંઈ તમે મેળવવા માગતા હોય એ આ મંત્રથી તમે મેળવી શકો છો. બીજો મંત્ર છે કે તમારા કુળદેવીનો. ઓમ કુળદેવીએ નમો નમઃ. આ મંત્ર કુળદેવી માતાજીનો છે. તમારા કુળદેવીનું નામથી તમે આ મંત્રનો ઉચ્ચારણ કરી દરરોજ તમે સેવા પૂજા પાઠ કરી તમે આ મંત્રનો જાપ કરી શકો છો. જે ભાવ હશે તમારા મનમાં, તમારા દલમાં, તમારી વિચારધારામાં, જેવા વિચારસરણી તમારા મનમાં ચાલી રહી હોય, તમારું મન ક્યાંય ભટકતું ના હોય અને મંત્ર બોલતી વખતે રામ નામનો મંત્ર હોય, ચાહે કુળદેવી માનો મંત્ર હોય, પણ મંત્ર બોલવાથી બધું પ્રાપ્ત નથી થતું.
પણ મંત્ર ઉચ્ચારણની સાથે સાથે મનનો જે ભાવ છે એ ભક્તિમય હોવો જોઈએ, નિસ્વાર્થ હોવો જોઈએ અને સાચો હોવો જોઈએ. મનની જે ગતિ છે એ ભક્તિમય હોવી જોઈએ. બોલવાથી, મંત્ર બોલવાથી કે ઉચ્ચારણ કરવાથી કે અવાજ આવવાથી કે ઊંચા ઊંચા અવાજે માનો કે રામ નામનો કે કોઈ પણ મંત્ર તમે બોલતા હોય, જાપ કરવાથી એ બધું મળી જતું નથી. પણ મંત્ર બોલો એ વખતે તમારો ભાવ, ભક્તિ નિસ્વાર્થ હોવી જોઈએ. કારણ કે જેવો તમારો ભાવ હશે એ પ્રમાણે તમને એનું ફળ મળશે. એટલા માટે જે કર્મ કરો છો એ સચોટ અને સારું કરજો. એવા તમારા ગુરુદેવના આદેશથી, સાથે સાથે માતા પિતાના વચનો અનુસાર, તમારા વડવાઓ હોય, તમારા પૂર્વજો હોય, એમના કુળદેવીના જે રસ્તાઓ હોય, જે નીતિ નિયમો હોય એ પ્રમાણે તમે ભક્તિ કરી શકો છો. અને નિવેદમાં શ્રીફળ હોય, કોઈ મીઠાઈ હોય, આવું તમે કુળદેવીને ધરાવી શકો છો. તમારા ગુરુદેવના આદેશથી તમે રામ નામનો મંત્રનો જાપ કરતા હોય તો રામ નામના નામથી તમે કોઈને ખવડાવજો, રામ નામના નામથી તમે કોઈને મદદ કરજો. રામ નામના નામથી અથાશક્તિ જો તમારાથી જો બને તો તમારી કમાણીનો 10મો ભાગ, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, તમે કોઈ એવા વ્યક્તિને મદદ કરજો કે એને ખાસ જરૂર હોય, અને એ તમારા પૈસા ધર્મના કાર્યમાં વપરાય ને તો રામ રાજી રહે અને રામની કૃપાથી તમે આ જીવનમાં સફળ થઈ જશો અને સુખમય બની જશો. જીવનમાં દુઃખ તો દુઃખ, પણ દુઃખનો છાંયડો નહીં આવે. ન આવે તાવ કે તડકો અને એને બાળીને કરે ભડકો, એવા મારા રામની દયા છે, એવી મારી કુળદેવીની દયા છે. જો તમે સારા માર્ગે અને સારી સંગતે સારા કર્મ કરશો તો કર્મ થકી તમને ફળ પ્રાપ્ત થશે. જય ગુરુદેવ, જય માતા.